નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું તમારા માટે એક સરકારી ભરતીની માહિતી સાથે આવી ગયો છું। તો મિત્રો, આ ભરતી છે ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયામાં જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 માટેની જગ્યાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। અહીંયા જગ્યાની વાત કરીએ તો 394 જગ્યા ઉપર ભરતી કરવા માટે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો તેની સંપૂર્ણ માહિતી જોઈશું આપણે આ વિડીયોમાં। જો તમને આ માહિતી સારી લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। તો મિત્રો, ચાલો જોઈએ આ જાહેરાતની સંપૂર્ણ માહિતી। ભારત સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી ગૃહ મંત્રાલયમાં IT/કોમ ડિપ્લોમા એન્જિનિયરિંગ પાસ ઉમેદવારો પાસેથી જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 એટલે કે JIO2 ટેકની કુલ 394 જગ્યાઓ માટે સીધી ભરતી કરવાની હોય, જેના માટે ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારને સલાહ આપવામાં આવે છે કે તેઓએ અરજી કરતા પહેલા જે પોસ્ટ માટે અરજી કરે છે તેમાં માંગવામાં આવેલી વયમર્યાદા, લાયકાત વગેરેના સંદર્ભમાં પાત્રતા માપદંડો પૂર્ણ કરતા હોવા જોઈએ। જે ઉમેદવારો આવી પાત્રતા પૂર્ણ કરતા હોય તેવા જ ઉમેદવારોએ MHAની વેબસાઇટ www.mha.gov.in અથવા NCS પોર્ટલ www.ncs.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમે અમારી વેબસાઇટ www.jobsarkari ની પણ મુલાકાત લઈ શકો છો। અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની નવી આવતી ભરતીઓની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે। તો મિત્રો, અમારી વેબસાઇટની પણ જરૂર મુલાકાત લો। હવે મિત્રો, આ ભરતીની સંપૂર્ણ માહિતી જોઈએ તો જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2માં કુલ જગ્યાઓ કેટલી છે? તો તેમાં કુલ 394 જગ્યાઓ પર ભરતી થશે। આ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની પૂરી સંભાવના રહેલી છે। જગ્યાઓની સંખ્યા આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો UR માટે 157 જગ્યા છે, જ્યારે EWS માટે 32 જગ્યા છે, OBCના ઉમેદવારો માટે 117 જગ્યા છે, SC ઉમેદવારો માટે 60 જગ્યા છે, ST ઉમેદવારો માટે 28 જગ્યા છે। આમ મળીને ટોટલ 394 જગ્યા ઉપર ભરતી થવાની છે। જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2ની જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો મિત્રો, અહીં સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા સરકાર માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી ઇલેક્ટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા ભૌતિકશાસ્ત્ર અથવા ગણિતશાસ્ત્ર વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। સરકાર માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। એટલે કે તમે જો BCA પણ કરેલું હશે તો પણ તમે આ જગ્યા માટે અરજી કરી શકો છો। હવે મિત્રો, આગળ જોઈએ કે જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2માં અરજી કરવા માટેની વયમર્યાદા શું હોય છે? અરજી કરવાની તારીખે ઉમેદવારની વયમર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 27 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે, જેમ કે SC ST ના ઉમેદવારોને 5 વર્ષ અને OBCના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે। હવે મિત્રો, જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2માં જે ઉમેદવારો નોકરી લાગે છે તેમને પગાર સ્કેલ શું મળશે? તો અહીંયા જોઈએ ₹25,500 થી 81,100 સુધી પગાર સ્કેલ 4 મળવાપાત્ર રહેશે। ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ લાભો પણ મળવાપાત્ર થશે। ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2માં જે ઉમેદવારો ભરતી થવા માંગે છે તેમની પરીક્ષા પદ્ધતિ શું હોઈ શકે છે? તો અહીં પસંદગી પ્રક્રિયાના 3 તબક્કા લેવામાં આવશે। તબક્કો 1, આ પરીક્ષા MCQ પ્રકારની ઓનલાઈન લેવામાં આવશે, જેમાં ખોટા જવાબના નેગેટિવ માર્ક હશે।
જે 100 ગુણની લેવામાં આવશે. તબક્કો 2, આ તબક્કામાં સ્કિલ ટેસ્ટ એટલે કૌશલ્ય કસોટી જે ટેકનિકલ તથા નોકરીને અનુરૂપ હશે, જે 30 ગુણની લેવામાં આવશે. આ ઉપરાંત તબક્કો નંબર 3, તબક્કા નંબર 3માં ઇન્ટરવ્યુ એટલે કે પર્સનલ ટેસ્ટ જે 20 ગુણનો હશે. ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 ની અંદર તમે જ્યારે અરજી કરો છો તો પરીક્ષા ફી શું હોય છે? પરીક્ષા ફી ₹100 અને ભરતી પ્રક્રિયા ચાર્જ ₹550 ચૂકવવાનો રહેશે. બધા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાર્જ ₹550 ચૂકવવાનો રહેશે. એટલે કે કોઈ પણ કેટેગરીને અહીંયા ભરતી પ્રક્રિયા ચાર્જમાંથી છૂટછાટ મળશે નહીં. જ્યારે UR, EWS, OBCના ઉમેદવારોને પરીક્ષા ફી ₹100 વત્તા ભરતી પ્રક્રિયા ચાર્જ મળીને ₹650 ચૂકવવાના થશે. અહીં મિત્રો પરીક્ષા સેન્ટર ક્યાં રહેશે? તો ભારતભરમાં કુલ 147 સેન્ટર પરથી પરીક્ષાનું આયોજન થશે. ગુજરાત રાજ્ય માટે નીચે મુજબ પરીક્ષા સેન્ટર રહેશે. તો અહીં જોઈએ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરાનો સમાવેશ થશે. મિત્રો અહીં મહત્વની તારીખો આપણે જોઈએ તો અરજી કરવાની શરૂઆતની તારીખ 23/8/2025 છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14/9/2025 છે. અરજી ફોર્મ ફીની ચલણ ભરવાની છેલ્લી તારીખ 16/9/2025 રહેશે. મિત્રો અહીં મહત્વની નોંધ જોઈએ તો ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂર જોઈ લેવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. મિત્રો આ હતી ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 ની ભરતીની સંપૂર્ણ માહિતીનો વિડીયો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.